એન્ડોમેટ્રિયલ કેન્સર, ઓવેરિયન કેન્સર જે છે એ જોયું હતું, જે બાયોલેટરલી પ્રેઝન્ટ હોય છે મોસ્ટલી. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે. ઇન્ટરવેન્શન્સની અંદર રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, કીમોથેરાપી યુઝ કરાય, એન્ડ કીમોથેરાપીની ડ્રગ્સ જે છે ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી જે છે ઇન્વોલ્વ હોય છે, કે જેમાં જે પેરિટોનિયલ કેવિટી છે ઓર એબ્ડોમિનલ કેવિટી જે છે ત્યાંથી ઇન્સ્ટિલેશન તમે પરફોર્મ કરી શકો. એન્ડોમેટ્રિયલ કેન્સર, જે યુટ્રાઇન કેન્સર જે છે જનરલી જે એન્ડોમેટ્રિયલ લેયર હોય છે ત્યાંથી એનું સ્ટાર્ટિંગ થાય ટ્યુમર ગ્રોથ થવાનું. દેન આફ્ટર જે છે એ મેટાસ્ટેટિસ થશે, જે મેટાસ્ટેસિસ જે છે લિમ્ફેટિક સિસ્ટમ થ્રુ થાય. એન્ડ ઓવરીઝ જે છે, પેલ્વિસ જે છે એની અંદર કેન્સરસ સેલ જે છે સ્પ્રેડ થશે. રિસ્ક ફેક્ટર્સ જે છે એના જોયા હતા. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, નોન સર્જિકલ ઇન્ટરવેન્શન એન્ડ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. બ્રેસ્ટ કેન્સર જે છે, સો રિસ્ક ફેક્ટર્સ એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કઈ રીતે જે છે આઈડેન્ટિફાઈ થાય, તો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન પરફોર્મ કરવામાં આવે છે. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન જે છે એના સ્ટેપ્સ હતા કે કઈ રીતે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન પરફોર્મ કરવાનું. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન એન્ડ સર્જિકલ ઇન્ટરવેન્શન. સર્જિકલ બ્રેસ્ટ પ્રોસિજર્સ જે છે એમાં લમ્પેક્ટોમી, સિમ્પલ માસ્ટેક્ટોમી, મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, સેક્શન પ્રેટ્સ ડિવાઇસ જે છે, ડ્રેનેજ ડિવાઇસ જે છે અટેચ હોય છે, તો ડ્રેનેજ ટ્યુબ એન્ડ રિઝર્વર બેગ આ રીતે અટેચ કરેલું હોય, એને એમ્પ્ટી કરીને ડ્રેનેજ રિઝર્વર જે છે એને એમ્પ્ટી કરી જે પણ અમાઉન્ટ જે છે મેઝર કરવામાં આવે ડ્રેનેજ જે છે એનો. ક્લાયન્ટ ઇન્સ્ટ્રક્શન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, no IV, no injection, no blood pressure measurements, and no venipuncture should be done in the arm on the side of mastectomy. Affected side છે કે જ્યાં mastectomy પરફોર્મ કરી છે એ સાઈડ જે છે એ આર્મની અંદર કોઈ IV ઇન્જેક્શન્સ જે છે નહીં આપવાના, IV બી નહીં આપવાનું, ઇન્જેક્શન્સ બી નહીં આપવાના, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ જે છે એ નહીં કરવાનું, અને વેનિપંક્ચર જે છે તો એ જે છે એ સાઈડ કોઈ જ પંક્ચર જે છે નહીં કરવાનું. The arm on side of mastectomy is protected, and any intervention that could traumatize the affected arm is avoided because of the risk for lymphedema on this side. Now next is esophageal cancer. Esophageal cancer is a malignancy found in the esophageal mucosa formed by squamous cell carcinoma or adenocarcinoma. Generally જે છે esophagus જે છે એના જે લાઇનિંગ હોય છે મ્યુકોઝલ લાઇનિંગ ત્યાં મેલિગ્નન્સી ફાઇન્ડ આઉટ થાય છે. જે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા જે છે એ ફોર્મની અંદર હશે, ઓર એડિનો કાર્સિનોમાના ફોર્મની અંદર ઇસોફેગલ કેન્સર જે છે એ જોવા મળશે. Few observable signs are noticed in the early stages, and it usually has spread by the time the cancer causes symptoms. અર્લી સ્ટેજીસ જે છે એમાં ઓબ્ઝર્વેબલ સાઇન્સ જે છે ફ્યુ હોય કે તમે જે નોટિસ કરી શકો છો, બટ જ્યારે એના સિમ્ટમ્સ જે છે એ તમને અપેર થશે ત્યાં સુધીમાં તો કેન્સર જે છે એ સ્પ્રેડ થઈ ગયું હશે. The cause is unknown, but major risk factors include cigarette smoking, alcohol consumption, chronic reflux, Barrett's esophagus, and vitamin deficiencies. Unknown cause છે. રિસ્ક ફેક્ટર્સ જે છે એના મેજર રિસ્ક ફેક્ટર્સ જે છે એમાં સ્મોકિંગ, alcohol consumption, chronic reflux, Barrett's esophagus, and vitamin deficiencies જે છે એના લીધે થવાના ચાન્સીસ છે. Complications include dysphagia, difficulty in swallowing, painful swallowing, loss of appetite, and malaise, because esophagus જે છે એ affected થાય છે. તો complications જે છે એની difficulty in swallowing હશે, જ્યારે બી કોઈ ફૂડ સ્વેલો કરવા જશે તો પેઇન જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં. કોમ્પ્લિકેશન્સમાં loss of appetite and malaise. Barrett's esophagus is a risk factor and may lead to high-grade dysplasia and adenocarcinoma. Performer sodium and photodynamic therapy may be used to ablate high-grade dysplasia and reduce the incidence of esophageal adenocarcinoma. Barrett esophagus જે છે એ risk factor છે, and because of that high-grade dysplasia જે છે ક્લાયન્ટમાં જોવા મળશે, and adenocarcinoma જે છે એ ફોર્મ થશે. Performer સોડિયમ ઓર ફોટોડાયનેમિક થેરાપી જે છે એનો યુઝ કરીને HGD જે છે એને એબ્લેટ કરવામાં આવે, એન્ડ ઇન્સિડન્સ જે છે એને રિડ્યુસ કરવામાં આવે એડિનોકાર્સિનોમા જે છે એના.
The goal of treatment is to inhibit tumor growth and maintain nutrition because esophagus જે છે તો ફૂડ જે છે સ્વેલોઈંગ આપણે ઇસોફેગસ જે છે એના થ્રુ કરીએ છીએ ફૂડ પાઇપ છે સો ન્યુટ્રિશન મેન્ટેન રાખવું એ ગોલ ઓફ ટ્રીટમેન્ટ હશે એન્ડ જે ટ્યુમર જે છે એના ગ્રોથને ઇન્હિબિટ કરવો એ બી ટ્રીટમેન્ટ જે છે એનો મેઇન એમ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ડિસ્ફેજિયા ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ ઓડાયનોફેજિયા એપિગેસ્ટ્રિક પેઇન ઓર સ્ટર્નલ પેઇન જે છે એ જોવા મળશે એપિગેસ્ટ્રિક પેઇન હોય ઓર સ્ટર્નમ જે છે એ જે એરિયા જે છે ત્યાં પેઇન સ્ટાર્ટ થઈ જાય ઇન્ટરવેન્શન્સ મોનિટર ન્યુટ્રિશનલ સ્ટેટસ including daily weight, intake and output, and calories consumed. ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે મોનિટર કરવાનું બીકોઝ ઇસોફેગસ એન્ડ જીઆઈ ટ્રેક જે છે એના રિલેટેડ જે બી કન્ડિશન્સ હોય છે એમાં આપણે ન્યુટ્રિશનલ સ્ટેટસ મોનિટર કરીશું including daily weight, intake and output, and calories consumed. Monitor the client closely while eating or drinking for signs of aspiration. જ્યારે બી ક્લાયન્ટ જે છે એ કંઈક જે છે એ કોઈ ફૂડ જે છે એ ઇટ કરી રહ્યું હોય ઓર કશું ડ્રિંક કરી રહ્યું હોય એ વખતે ક્લોઝલી મોનિટર કરો એસ્પિરેશનની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ડાયટ ચેન્જીસ દેટ મેક ઇટિંગ ઇઝીયર એન્ડ લેસ પેઇનફુલ ડાયટ જે છે એને ચેન્જ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટને પ્રોવાઈડ કરો કે ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ થાય છે એવા ફૂડ જે છે કન્ઝ્યુમ કરવા માટે જે છે ઇન્સ્ટ્રક્શન્સ આપો કે જે ઇઝીલી જે છે એ તમે ખાઈ શકો ઓર લેસ પેઇનફુલ હોય જ્યારે સ્વેલોઈંગ કરો ત્યારે prepare the client for chemotherapy and radiation as prescribed. Prepare the client for surgical resection of the tumor as prescribed. Now, gastric cancer. Gastric cancer is a malignant growth of mucosal cells in the inner lining of the stomach with invasion to the muscle and beyond in advanced disease. Gastric cancer સેમ જે છે ઇસોફેગસ જે છે એના મ્યુકોઝામાં સેલ્સ ગ્રોથ થતા હતા એ જ રીતે જે ગેસ્ટ્રિક જે છે એટલે કે સ્ટમક જે છે ત્યાં જે ગેસ્ટ્રિક સેલ્સ હોય છે એમાં મ્યુકોઝલ સેલ્સ જે છે એની ઇનર લાઇનિંગની અંદર સેલ મેલિગ્નન્ટ સેલ ગ્રોથ જે છે ત્યાંથી સ્ટાર્ટ થશે ધીમે ધીમે મસલ્સની અંદર ઇન્વેઝન થશે એનું નો સિંગલ કોઝેટિવ એજન્ટ હેઝ બીન આઈડેન્ટિફાઈડ બટ ઇટ ઇઝ બિલીવ દેટ H. pylori infection and a diet of smoked, highly salted, processed, or spiced foods have carcinogenic effects. કોઈ સિંગલ કોઝેટિવ એજન્ટ એનો નથી આઈડેન્ટિફાઈ નથી થયો બટ એવું બિલીવ કરવામાં આવે છે કે હેલિકોબેક્ટર પાયલોરી જે છે એને ઇન્ફેક્શન જે છે એના લીધે ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે ગેસ્ટ્રિક કેન્સર થવાના સ્મોક ડાયટ જે છે લેતા હોય હાઈલી સોલ્ટેડ પ્રોસેસ્ડ ફૂડ જે છે લેતા હોય સ્પાઇસી ફૂડ જે છે વધારે કન્ઝ્યુમ કરતા હોય તો એની જે છે કાર્સિનોજેનિક ઇફેક્ટ હોય છે અધર રિસ્ક ફેક્ટર્સ ઇન્ક્લુડ સ્મોકિંગ આલ્કોહોલ નાઇટ્રેટ ઇન ઇન્જેક્શન એન્ડ હિસ્ટ્રી ઓફ ગેસ્ટ્રિક અલ્સર તો આ બધા જે રિસ્ક ફેક્ટર્સ છે એના સિવાયના કોઝેટિવ એજન્ટ્સ જે છે એમાં આગળ જો કે એચ પાયલોરી ઇન્ફેક્શન હોય સ્મોક ડાયટ જે છે એનો યુઝ કરતા હોય કન્ઝ્યુમ કરતા હોય હાઈલી સોલ્ટેડ પ્રોસેસ સ્પાઇસી ફૂડ જે છે વધારે લેતા હોય કોમ્પ્લિકેશન્સ ઇન્ક્લુડ હેમરેજ obstruction metastasis and dumping syndrome જે કોમ્પ્લિકેશન્સ છે ગેસ્ટ્રિક કેન્સર જે છે એના લીધે તો હેમરેજ જે છે થવાના ચાન્સીસ છે બ્લીડિંગ જે છે થવાના ચાન્સીસ છે ઓબ્સ્ટ્રક્શન મે બી બીકોઝ ઓફ ટ્યુમર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થાય મેટાસ્ટેસિસ થશે જે સેલ્સ જે છે મેલિગ્નન્ટ ગ્રોથ જે છે એના લીધે એન્ડ ડમ્પિંગ સિન્ડ્રોમ આર કોમ્પ્લિકેશન્સ ઓફ gastric cancer. Goal of treatment is to remove the tumor and provide nutritional program. ટ્યુમર જે છે એને રિમૂવ કરવાની એન્ડ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ પ્રોવાઈડ કરવાનું ન્યુટ્રિશન જે છે એને મેન્ટેન રાખવાનું ગોલ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ અર્લી સ્ટેજ જે છે એમાં ઇનડાઇજેશન એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ ફૂલ ફિલિંગ એપિગેસ્ટ્રિક બેક ઓર રેટ્રોસ્ટર્નલ પેઇન પ્રેઝન્ટ હશે અર્લી સ્ટેજ જે છે ઓર અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ઇનડાઇજેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે ક્લાયન્ટ ફૂલ ફિલિંગ એટલે કે કઈ બી વસ્તુ ખાય કાં તો પછી ક્લાયન્ટ જે છે એમને એવું લાગશે કે સ્ટમક જે છે એકદમ ફૂલ છે એપિગેસ્ટ્રિક પેઇન હોય ઓર બેક પેઇન હોય ઓર રેટ્રોસ્ટર્નલ પેઇન જે છે પ્રેઝન્ટ હશે લેટ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં વીકનેસ ફટીગ એનોરેક્સિયા એન્ડ વેટ લોસ nausea and vomiting a sensation of pressure in the stomach જે છે એમાં પ્રેશરનું સેન્સેશન જે છે ફીલ થશે
dysphagia and obstructive symptoms, difficulty in swallowing હશે ને obstructive symptoms જે છે જોવા મળશે. Iron deficiency anemia, ascites, fluid collection જે છે એ જોવા મળશે. પેરિટોનિયલ કેવિટી જે છે, એબ્ડોમિનલ કેવિટી જે છે એમાં પાલ્પેબલ એપિગેસ્ટ્રિક માસ, જે ટ્યુમર જે છે ફોર્મ થઈ હશે. એટલે ટ્યુમર જે છે એના લીધે તમે જ્યારે બી પાલ્પેશન કરશો, પાલ્પેટ કરશો જે એબ્ડોમિનલ રીજન જે છે ત્યાં એપિગેસ્ટ્રિક રીજનમાં, તો તમને માસ જે છે ફીલ થશે. Enlarged lymph nodes. Now, interventions for gastric cancer. First, monitor vital signs, monitor hemoglobin and hematocrit, and administer blood transfusions as prescribed. Because જે complications જે છે એમાં હેમરેજ છે, પ્લસ જ્યારે assessment findings ની અંદર sign and symptoms જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો એમાં આયર્ન ડેફિશિયન્સી અનિમિયા જે છે પ્રેઝન્ટ હોય છે. એટલા માટે વાઇટલ સાઇન્સ મોનિટર કર્યા પછી હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ લેવલ જે છે ચેક કરવામાં આવે. એન્ડ ઇફ એચબી ઓછું હોય, હિમેટોક્રિટ જે છે ઓછું હોય, તો પછી બ્લડ ટ્રાન્સફ્યુઝન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. મોનિટર વેટ, assess nutritional status, encourage small, bland, easily digestible meals with vitamin and mineral supplements. ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસ કરવાનું, વેટ મોનિટરિંગ જે છે આપણે કરીએ છીએ એના માટે. પ્લસ ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે સ્મોલ મીલ્સ જે છે લે, બ્લેન્ડ કરીને ફૂડ લે, ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ હોય ઓર મીલ્સ હોય જે છે એ જ કન્ઝ્યુમ કરે વિથ વિટામિન એન્ડ મિનરલ સપ્લિમેન્ટ્સ, બીકોઝ વિટામિન જે છે એની ડેફિશિયન્સી ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એટલા માટે. એડમિનિસ્ટર પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ, એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પેઇન મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરો. Prepare the client for chemotherapy or radiation therapy as prescribed, and prepare the client for surgical resection of tumor as prescribed. Now, surgical intervention for gastric cancer. Gastric cancer જે છે એના માટેના surgical interventions જે છે એમાં subtotal gastrectomy perform કરવામાં આવે. એમાં Billroth 1 and Billroth 2. Also called gastroduodenostomy, partial gastrectomy with remaining segment anastomosed to the duodenum. Now, gastroduodenostomy જે છે તો Billroth 1 એને કહેવાય, and also it is called gastroduodenostomy. partial gastrectomy perform કરવામાં આવે. partially જે છે એ જે પણ સ્ટમક જેનો પાર્ટ જે છે રિમૂવ કરવામાં આવે, એન્ડ એ જે સેગમેન્ટ જે છે રિમેનિંગ સેગમેન્ટ જે વધ્યો એને જે છે એ એનાસ્ટોમોસ કરવામાં આવે, એટલે કે એનું અટેચમેન્ટ જે છે ડિયોડિનમ જે છે એની સાથે કરવામાં આવે. Billroth 2, also called gastrojejunostomy, partial gastrectomy with remaining segment anastomosed to the jejunum. સેમ Billroth 2 જે છે એમાં partial gastrectomy perform કરવામાં આવે એન્ડ રિમેનિંગ સેગમેન્ટ જે છે જે જેજુનમ જે છે એની સાથે એનાસ્ટોમોસ કરવામાં આવે, એટલે કે એનું અટેચમેન્ટ જે છે જેજુનમની સાથે કરવામાં આવશે. જે ડિયોડિનમ એન્ડ જેજુનમ જે છે બંને સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એના પાર્ટ્સ છે. Now, total gastrectomy, also called esophagojejunostomy, removal of the stomach with attachment of the esophagus to the jejunum or duodenum. Now, subtotal gastrectomy હતું એમાં આપણે પાર્શિયલી જે છે એ સ્ટમક જે છે એને રિમૂવ કરતા હતા, એટલે જે હાફ પાર્ટ ઓર પાર્શિયલ પાર્ટ જે રિમૂવ કર્યો એના પછી જે રિમેનિંગ સેગમેન્ટ જે છે એનું કનેક્શન જે છે એ ડિયોડિનમ ઓર જેજુનમ સાથે કરતા હતા. ટોટલ ગેસ્ટ્રેક્ટોમી જે છે એમાં ટોટલી આખું સ્ટમક જે છે એ રિમૂવ કરવામાં આવે. તો હવે જે વધ્યું ઇસોફેગસ એન્ડ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન બંને, તો એટલા માટે અહીંયા આગળ જે છે સ્ટમક રિમૂવ કર્યા પછી ઇસોફેગસ અને જેજુનમ જે છે ઓર ડિયોડિનમ જે છે બંનેનું કનેક્શન કરવામાં, બંનેનું અટેચમેન્ટ કરવામાં આવે. સો આ રીતે સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે ગેસ્ટ્રિક કેન્સરની અંદર. સબડોટલ ગેસ્ટ્રેક્ટોમી હોય Billroth 1, Billroth 2. Billroth 1 જે છે એમાં જે પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી પરફોર્મ કર્યા પછી રિમેનિંગ પાર્ટ વિલ બી anastomosed with duodenum, and in Billroth 2, after partial gastrectomy, the remaining part will be attached to jejunum. In total gastrectomy, after removal of whole stomach, the attachment of esophagus will be done with jejunum or duodenum. Now, post-operative interventions. First, always monitor vital signs. Place in Fowler's position for comfort. Administer analgesics and antiemetics as prescribed. Now, nausea and vomiting may be present હોય, so એના માટે antiemetics જે છે પ્રોવાઈડ કરવામાં આવે, એન્ડ પેઇન હશે પોસ્ટ ઓપરેટિવલી એના માટે એનાલ્જેસિક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ
administer fluids and electrolyte replacement by IV as prescribed. ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટર કરવામાં આવે, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ જે છે IV થ્રુ as per the prescription administer કરવામાં આવે and administer parental nutrition as indicated. Maintain NPO nothing by mouth status as prescribed for 1 to 3 days until peristalsis returns. Assess for bowel sound. Important જે છે point કે જ્યારે બી સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે તો 1 to 3 days સુધી આપણે NPO રાખીએ છીએ, nil by mouth or nothing by mouth. So peristalsis જ્યારે રિટર્ન થાય, peristalsis movement રિટર્ન થાય and bowel sound જે છે રિટર્ન થાય ત્યારે એના પછી જે છે આપણે કોઈ બી ફૂડ જે છે એ પ્રોવાઈડ કરીએ. લિક્વિડ જે છે એનાથી સ્ટાર્ટિંગ કરશું. સોફ્ટ ડાયટ જે છે, ક્લિયર લિક્વિડ, તેન આફ્ટર સોફ્ટ ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. સો આફ્ટર સર્જરી 1 to 3 days સુધી જે છે NPO સ્ટેટસ મેન્ટેન રાખવામાં આવે, પેરાસ્ટાલ્સિસ રિટર્ન થાય એન્ડ બોવેલ સાઉન્ડ જે છે એ ચેક કર્યા પછી ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર નેઝોગેસ્ટ્રિક સક્શન ફોલોઈંગ ગેસ્ટ્રેક્ટોમી. Drainage from the nasogastric tube is normally bloody for 24 hours post-operatively, changes to brown tinge and is then yellow or clear. Now NG tube જે છે એ અટેચ હશે. So nasogastric suction જે છે મોનિટર કરવામાં આવે. Following the gastrectomy, after surgery જે ડ્રેનેજ જે છે NG tube ની અંદર એ નોર્મલી બ્લડી જે છે એ હશે, એટલે કે રેડનેસ જે છે અંદર પ્રેઝન્ટ હશે, રેડ કલરનો જે છે એ સક્શનિંગ કરીને ડ્રેનેજ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો ફોર 24 hours પોસ્ટ ઓપરેટિવલી. એન્ડ દેન આફ્ટર બ્રાઉન ટીન્જ કલર જે છે ચેન્જ થશે, દેન યલો એન્ડ ક્લિયર જે છે એ ડ્રેનેજ જે છે જોવા મળશે. ડુ નોટ ઇરિગેટ ઓર રિમૂવ ધ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ. ફોલો એજન્સી પ્રોસિજર્સ. અસિસ ધ PHCP વિથ ઇરિગેશન ઓર રિમૂવલ. ઇરિગેશન જે છે નહીં કરવાનું NG ટ્યુબનું, રિમૂવ બી નહીં કરવાની. જે PHCP જે છે એ ઇરિગેશન કરતા હોય તો એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો એન્ડ રિમૂવલ હોય તો પછી એમાં આસિસ્ટન્સ જે છે એ પ્રોવાઈડ કરો. એડવાન્સ ધ ડાયટ ફોર NPO. 2 sips of clear water to 6 small blend meals a day as prescribed. Now NPO જે છે એનું ડાયટ જે છે પહેલા ક્લિયર વોટર જે છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું હોય, દેન આફ્ટર જે છે તમે સ્મોલ 6 બ્લેન્ડ મિલ્સ જે છે પર ડે પ્રોવાઈડ કરી શકો છો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Monitor for complications such as hemorrhage, dumping syndrome, diarrhea, hypoglycemia, and vitamin B12 deficiency. Now, next is pancreatic cancer. Most pancreatic tumors are highly malignant, rapidly growing adenocarcinomas originating from the epithelium of the ductal system. જે પેન્ક્રિયાટિક ટ્યુમર્સ હોય છે હાઈલી મેલિગ્નન્ટ હોય છે એન્ડ રેપિડલી ગ્રોથ જે છે એ થશે એડિનોકાર્સિનોમાસ જે છે એનું એપિથેલિયમ જે છે ત્યાંથી એનું ઓરિજિનેટ થશે. એપિથેલિયમ ઓફ ડક્ટલ સિસ્ટમ છે, એપિથેલિયમ લેયર હશે જે ડક્ટલ સિસ્ટમ જે છે એમાં, ત્યાંથી ટ્યુમર ગ્રોથ જે છે સ્ટાર્ટ થશે, ધીમે ધીમે જે છે એ સ્પ્રેડ થશે, હાઈલી મેલિગ્નન્ટ હોય છે. પેન્ક્રિયાટિક કેન્સર ઇઝ એસોસિએટેડ વિથ ઇન્ક્રીઝડ એજ, હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ mellitus, alcohol use, history of previous pancreatitis, smoking, ingestion of high fat food, and exposure to environmental chemicals. Increase એજ જે છે એના લીધે જે છે પેન્ક્રિયાટિક કેન્સર થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થાય છે. પ્લસ હિસ્ટ્રી ઓફ ડાયાબિટીસ mellitus હોય, આલ્કોહોલ યુઝ, હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ પેન્ક્રિયાટાઇટિસ, પહેલા જે છે ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન હોય પેન્ક્રિયાસ જે છે એમાં, સ્મોકિંગ, ingestion of high fat diet and exposure to environmental chemicals are the risk factors for pancreatic cancer. Symptoms usually do not occur until the tumor is large. Therefore, the prognosis is poor. Prognosis જે છે એનો poor હશે because symptoms જે છે ક્યારે appear થશે જ્યારે tumor large form માં હશે ત્યારે. Endoscopic retrograde cholangio pancreatography જેને શોર્ટમાં જે છે આપણે અહીંયા ERCP કહીએ છીએ, પરફોર્મ કરવામાં આવે ફોર વિઝ્યુલાઇઝેશન ઓફ પેન્ક્રિયાટિક ડક્ટ એન્ડ biliary system and collection of tissue and secretions may be done. Now endoscopic retrograde cholangiopancreatography જે છે પરફોર્મ કરવામાં આવે તો એમાં સ્કોપ ઇન્સર્ટ કરવામાં આવશે એન્ડોસ્કોપી જે છે એમાં. તો એન્ડોસ્કોપિક જે છે એની અંદર
સ્કોપ ઇન્સર્ટ કરી એન્ડ આખું જે પેન્ક્રિયાટિક ડક્ટ જે છે એનું વિઝ્યુલાઇઝેશન કરવામાં આવે, બિલિયરી સિસ્ટમનું વિઝ્યુલાઇઝેશન કરવામાં આવે એન્ડ સેમ ટાઈમે ટિશ્યુ કલેક્શન જે છે એ કરવામાં આવે કે જે કેમેરા જે છે એ ઇન્સર્ટ કર્યો છે એ સેમ ટાઈમે બાયોપ્સી જે છે એના માટે ટિશ્યુ કલેક્ટ કરવામાં આવે એન્ડ સિક્રીશન્સ જે છે એનું પણ કલેક્શન ERCP જે છે કે જ્યારે કરતા હોય ત્યારે કરીએ છીએ. Assessment findings: nausea and vomiting, ascites, jaundice, because જે પેન્ક્રિયાસ જે છે એની સાથે જે ડક્ટ હોય છે અટેચ, સો એ ડક્ટ જે છે બિલિયરી ડક્ટ જે છે એની સાથે બી અટેચ હશે, એટલા માટે જોન્ડિસ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં પ્રેઝન્ટ હશે. અનએક્સપ્લેઇન વેઇટ લોસ, ક્લે કલર સ્ટૂલ, ડાર્ક કલર યુરિન. સ્ટૂલ જે છે જે ક્લે કલરનું હોય છે, આવો જે આગળ પોઈન્ટ જે છે કોઈમાં નથી આવ્યો તો આ જે છે એનો કી પોઈન્ટ જે છે યાદ રાખવાનો. પેન્ક્રિયાટિક કેન્સર હોય ત્યારે ક્લે કલર સ્ટૂલ હશે, ડાર્ક કલરનું યુરિન હશે, ગ્લુકોઝ ઇન્ટોલરન્સ પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, અને એબ્ડોમિનલ પેઇન. Interventions: radiation, chemotherapy, Whipple procedure, which involves a pancreaticoduodenectomy with the removal of distal third of the stomach, pancreaticojejunostomy, gastrojejunostomy, and choledochojejunostomy. So generally જે Whipple procedures હોય છે એમાં જે પેન્ક્રિયાસ જે છે એન્ડ ડિસ્ટલ થર્ડ ઓફ સ્ટમક જે છે એ પણ રિમૂવ કરવામાં આવે, પ્લસ જે ડક્ટ જે છે કે જેના જે અટેચ હોય છે જેના લીધે જે મેલિગ્નન્સી સ્પ્રેડ થતી હોય છે તો એ ડક્ટ જે છે એને બી રિમૂવ કરવામાં આવે, પ્લસ જેજુનોસ્ટોમી એન્ડ પેન્ક્રિયાસ જે છે એટલે બંને જે છે પેન્ક્રિયાસ જે છે એને રિમૂવ કરીને પછી જેજુનમ જે છે એની સાથે આ રીતે જે છે કનેક્ટ કરવામાં આવે. Whipple procedure, radical pancreaticoduodenectomy, આ રીતે જેજુનમ જે છે એની સાથે પેન્ક્રિયાસ જે છે અટેચ હોય અને સ્ટમક જે છે આ રીતે અટેચ કરવામાં આવે. જે કોમન ડક્ટ જે છે આ રીતે સિસ્ટિક ડક્ટ એન્ડ હિપેટિક ડક્ટ જે છે પાસ ઓન થતી હોય છે. Post-operative care measures and complications are similar to those for the care of client with pancreatitis and client following gastric surgery. Monitor blood glucose levels for transient hyperglycemia or hypoglycemia resulting from surgical manipulation of pancreas. Post-operative care measures છે and complication જે છે સેમ જે ક્લાયન્ટ્સની અંદર પેન્ક્રિયાટાઇટિસ હોય છે એમાં જે પોસ્ટ ઓપરેટિવ મેજર્સ હોય ઓર જે કોમ્પ્લિકેશન્સ હોય છે સેમ જે છે એવી જ હોય. એની કેર જે છે સેમ એ રીતે જ પ્રોવાઈડ કરવાની. આફ્ટર સર્જરી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે મોનિટર કરવામાં આવે, બીકોઝ પેન્ક્રિયાસ જે છે એ ગ્લુકોઝના લેવલને મેન્ટેન રાખવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન કરશે, ઇન્સ્યુલિન જે છે ગ્લુકોઝને મેટાબોલાઇઝ કરશે, સો એટલા માટે બ્લડ ગ્લુકોઝ લેવલ મોનિટર કરીએ છીએ. ક્લાયન્ટમાં હાઇપરગ્લાઇસેમિયા પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે, પણ હાઇપોગ્લાઇસેમિયા મે બી પ્રેઝન્ટ હોય આફ્ટર સર્જિકલ મેનિપ્યુલેશન થયું હોય પેન્ક્રિયાસ જે છે એનું, તો એના લીધે હાઇપોગ્લાઇસેમિયા થવાના ચાન્સીસ છે. ઇસોફેગિયલ જે કેન્સર જે છે ઇસોફેગસ જે છે એમાં જેની લાઇનિંગ હોય છે મિકોઝલ લાઇનિંગ જે છે ત્યાંથી કેન્સર જે છે એનું સ્ટાર્ટિંગ થાય છે. અને અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ડિસ્ફેજિયા, ઓડિનોફેજિયા, એપિગેસ્ટ્રિક પેઇન ઓર સ્ટર્નલ પેઇન જોવા મળશે. ઇન્ટરવેન્શન્સની અંદર ન્યુટ્રિશનલ સ્ટેટસ મોનિટરિંગ કરવાનું, ડેલી વેટ ચેક કરો, ઇન્ટેક આઉટપુટ એન્ડ કેલરીઝ કાઉન્ટ જે છે કેટલી કન્ઝ્યુમ કરીએ કરવાનું. ક્લોઝલી ક્લાયન્ટને મોનિટર કરવાનું જ્યારે ક્લાયન્ટ જે છે કંઈ બી કન્ઝ્યુમ કરતા હોય, ડ્રિંક કરતા હોય ઓર કઈ બી વસ્તુ ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરતા હોય ત્યારે મોનિટર કરો ફોર સાઇન્સ ઓફ એસ્પિરેશન. ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પણ કરો કે ડાયટ જે છે ચેન્જ કરે, કે એવું ઇઝીલી જે છે લોકો કહી શકે લેસ પેઇનફુલ હોય એવું ડાયટ કન્ઝ્યુમ કરે. કિમોથેરાપી, રેડિયેશન એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન જે છે એ પ્રોવાઈડ કરવાનું હોય ક્લાયન્ટને, તો એના માટે પ્રિપેર કરો. એન્ડ સર્જિકલ રિસેક્શન હોય ટ્યુમરનું તો એના માટે પણ ક્લાયન્ટને પ્રિપેર કરવાના. ગેસ્ટ્રિક કેન્સર જે સ્ટમક મ્યુકોઝા જે છે એની ઇનર લાઇનિંગ જે છે ત્યાંથી મેલિગ્નન્ટ ગ્રોથ જે છે સ્ટાર્ટ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સમાં ઇન્ડાઇજેશન, abdominal discomfort, full filling, epigastric back or retrosternal pain,
લેટ સાઇન્સ જે છે એમાં વીકનેસ એન્ડ ફટીક, એન્યુરિક્સિયા એન્ડ વેઇટ લોસ, nausea and vomiting, a sensation of pressure in stomach, dysphagia and obstructive symptoms, and deficiency anemia, ascites, palpable epigastric mass and large lymph nodes. Now interventions જે છે એમાં તો વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાના, HB and hematocrit મોનિટરિંગ કરે, એન્ડ એફ પ્રિસ્ક્રાઇબ કર્યો તો બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે પ્રોવાઈડ કરવાનું, વેઇટ મોનિટર કરવાનું, ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસમેન્ટ કરો, પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરવાની, સર્જિકલ ઇન્ટરવેન્શન્સ જે છે એમાં સબટોટલ ગેસ્ટ્રેક્ટોમી, બિલરોથ 1, બિલરોથ 2 એન્ડ ટોટલ ગેસ્ટ્રેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. એન્ડ પેન્ક્રિયાટિક કેન્સર જે છે જો નેક્સ્ટ ઇઝ ઇન્ટેસ્ટાઇનલ ટ્યુમર. Intestinal tumors are malignant lesions that develop in cells lining the bowel wall or develops as adenomatous polyps in the colon or rectum. Now, intestinal tumors જે છે malignant lesions જે છે એના ફોર્મમાં ડેવલપ થશે, જે બોવેલ વોલ જે છે એની સેલ લાઇનિંગમાં પ્રેઝન્ટ હશે, ઓર એડિનોમેટિયસ પોલિપ્સ જે છે એના ફોર્મમાં ડેવલપ થાય, લીઝન્સના ફોર્મમાં એન્ડ પોલિપ્સના ફોર્મમાં ડેવલપ થાય. કોલોન ઓર રેક્ટમ જે છે ત્યાં જનરલી જોવા મળશે. ટ્યુમર સ્પ્રેડ ઇઝ બાય direct invasion and through the lymphatic and circulatory system. Complications include bowel perforation with peritonitis. Bowel perforation may be complication માં present હોય with peritonitis. Peritoneal cavity જે છે એમાં inflammation જે છે જોવા મળે. Abscess and fistula formation, hemorrhage and complete intestinal obstruction. Complications જે છે નવ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં ટ્યુમર જે છે ફોર્મ થઈ છે, ટ્યુમર પોલિપ્સ જે છે ઓર લીઝન્સ ફોર્મ થયા છે, એના લીધે એનું ઇન્વેઝન જે છે ડાયરેક્ટલી લિમ્ફેટિક સિસ્ટમ થ્રુ થશે ઓર સર્ક્યુલેટરી સિસ્ટમ થ્રુ થશે. નવ ટ્યુમર સ્પ્રેડ થશે તો એના લીધે બોવેલ જે છે એને પરફોરેટ કરી શકે છે વિથ પેરિટોનાઇટિસ. બોવેલ પરફોરેશન થશે એટલે પેરિટોનાઇટિસ જે છે જોવા મળશે, પ્લસ જે એબ્સેસ જે છે એ જોવા મળશે, કલેક્શન જે છે ફ્લુઇડનું જોવા મળશે, પ્લસ ફિસ્યુલા ફોર્મ થશે, એબનોર્મલ કનેક્શન ફોર્મ થશે, hemorrhage and complete intestinal obstruction present હશે. Risk factors for colorectal cancer. Colorectal cancer જે છે એના risk factor most important and main risk factor age older than 50 year. Older than 50 years જે છે એજ હશે એવા ક્લાયન્ટ્સમાં કોલોરેક્ટલ કેન્સર વધારે જોવા મળે. ફેમિલિયલ polyposis, family history of colorectal cancer, first degree relative presents a high risk. Familiar polyposis હશે એન્ડ કોલોરેક્ટલ કેન્સર જે છે એની ફેમિલી હિસ્ટ્રી હશે, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ જે છે ઇફ એમાં જો કોલોરેક્ટલ કેન્સર હોય તો હાઈ રિસ્ક છે કે કોલોરેક્ટલ થવાના કેન્સર થવાના. પ્રીવિયસ કોલોરેક્ટલ polyps, history of colorectal cancer, history of chronic inflammatory bowel disease, history of ovarian or breast, endometrial and stomach cancers. Now assessment findings. Blood in stool, because colon and rectum જે છે બંનેની લાઇનિંગ જે છે ઓર બોવેલની લાઇનિંગ જે છે એના પર ઇફેક્ટ થાય છે એટલા માટે સ્ટૂલ જે છે એમાં બ્લડ પ્રેઝન્ટ હશે. મોસ્ટ કોમન મેનિફેસ્ટેશન ડિટેક્ટેડ બાય ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટિંગ, સિગ્મોઇડોસ્કોપી એન્ડ કોલોનોસ્કોપી. સિગ્મોઇડોસ્કોપી જે છે એના થ્રુ ખબર પડે, કોલોનોસ્કોપી જે છે કરવામાં આવે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરી શકાય, પ્લસ ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ જે છે એ પરફોર્મ કરશું તો એમાં બ્લડ જે છે એ પ્રેઝન્ટ હશે. Anorexia, vomiting and weight loss, anemia, abnormal stools, ascending colon tumor. If abnormal stools જે છે એને સાઇન્સ હોય એમાં જો ascending colon tumor હોય, colon જે છે સો જે લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે એના પાર્ટ્સ જે છે તમને ઇફ યાદ હોય તો એ ascending જે છે ટ્રાન્સવર્સ કોલોન હોય એન્ડ ડિસેન્ડિંગ કોલોન છે, એન્ડ thereafter જે છે એ રેક્ટમ એન્ડ એનસ જે છે પ્રેઝન્ટ હોય છે. સો ઇફ અસેન્ડિંગ કોલોનમાં ટ્યુમર હશે તો એબનોર્મલ સ્ટૂલ્સની અંદર ડાયરિયા પ્રેઝન્ટ હશે. ઇફ ડિસેન્ડિંગ કોલોનમાં ટ્યુમર હશે તો કોન્સ્ટિપેશન ઓર સમ ડાયરિયા ઓર ફ્લેટ ribbon like stool caused by partial obstruction. ડિસેન્ડિંગ કોલોનમાં ટ્યુમર હશે
તો રિબન લાઇક સ્ટૂલ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, પ્લસ ફ્લેટ સ્ટૂલ હોય ઓર મે બી ડાયરિયા પ્રેઝન્ટ હોય, કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે. રેક્ટલ ટ્યુબર અલ્ટરનેટિંગ કોન્સ્ટિપેશન એન્ડ ડાયરિયા. સો રેક્ટલ ટ્યુમર હશે તો ઓલ્ટરનેટ જોવા મળશે કે થોડા ટાઈમ સુધી જે છે કોન્સ્ટિપેશન હોય, થોડા ટાઈમ સુધી ડાયરિયા પ્રેઝન્ટ હોય, અને એબ્ડોમિનલ સ્ટૂલ્સ જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હોય. ઇફ અસેન્ડિંગ કોલનમાં ટ્યુમર હશે તો ડાયરિયા, ડિસેન્ડિંગ કોલનમાં ટ્યુમર હશે તો કોન્સ્ટિપેશન, સમટાઈમ્સ ડાયરિયા પ્રેઝન્ટ હોય. ફ્લેટ રિબન લાઇક સ્ટૂલ જે છે એ કોઝ થશે બીકોઝ પાર્શિયલ ઓબ્સ્ટ્રક્શન જે છે એ જોવા મળશે. પાર્શિયલ ઓબ્સ્ટ્રક્શનના લીધે ફ્લેટ સ્ટૂલ ઓર રિબન લાઇક સ્ટૂલ જે છે પ્રેઝન્ટ હશે. રેક્ટલ ટ્યુમર અલ્ટરનેટિંગ કોન્સ્ટિપેશન એન્ડ ડાયરિયા. ગાર્ડિંગ ઓર એબ્ડોમિનલ ડિસ્ટેન્શન, એબ્ડોમિનલ માસ જે છે લેટ સાઇનમાં આઈડેન્ટિફાઈ થશે. કેકેક્સિયા, કેકેક્સિયા જે છે લેટ સાઇનમાં હોય છે. કેકેક્સિયાનું મિનિંગ થાય કે જનરલી જ્યારે બી કેન્સર હશે, ઇન્ટેસ્ટાઇન જે છે એમાં કેન્સર હોય તો મસલ વેસ્ટિંગ જે છે જોવા મળે, સિવિયર માલન્યુટ્રિશન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. તો કેકેક્સિયા જે છે કેન્સરવાળા ક્લાયન્ટ્સની અંદર, ઇન્ટેસ્ટાઇન જે છે એના કેન્સરવાળા ક્લાયન્ટ્સમાં જોવા મળે કે જેમાં માલન્યુટ્રિશન જે છે એના લીધે મસલ વેસ્ટિંગ જોવા મળશે. Masses noted on barium enema, કોલોનોસ્કોપી, સીટી સ્કેન, સિગ્મોઇડોસ્કોપી. માસ જે છે નોટ ડાઉન થશે. બેરિયમ એનિમા જે છે પરફોર્મ કરીશું તો બેરિયમ એનિમા જે છે એમાં બેરિયમનો યુઝ કરી અને એનિમા જે છે જે રીતે પ્રોવાઈડ કરીએ છીએ આપણે એ જ રીતે એનિમા પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ એના પછી જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે જ્યાં ઓબ્સ્ટ્રક્શન છે ત્યાં તમને બેરિયમ જે છે લેવલ ત્યાં લખી દેખાશે, જેવું એક્સરે જે છે ચેક કરી ત્યારે ખબર પડે. કોલોનોસ્કોપી, સીટી સ્કેન, સિગ્મોઇડોસ્કોપી જે છે એના થ્રુ માસ જે છે નોટ ડાઉન કરી શકાય. General interventions: monitor for signs of complications which include bowel perforation with peritonitis, abscess or fistula formation. Signs of complication જે છે એના માટે મોનિટરિંગ કરવાનું કે જેમાં બોવેલ પરફોરેશન જે છે વિથ પેરિટોનાઇટિસ હશે પ્રેઝન્ટ. જ્યારે પેઇન જે છે સ્ટાર્ટ થઈ જાય પેરિટોનાઇટિસ જે છે એની અંદર એબ્ડોમેન રિજિયનની અંદર બોવેલ પરફોરેશન જે છે થયું હશે. એબ્સેસ ઓર ફિસ્યુલા ફોર્મેશન થયું હોય, ફીવર એસોસિએટેડ વિથ પેઇન જે છે પ્રેઝન્ટ હશે, એન્ડ હેમરેજ હશે તો સાઇન્સ ઓફ શોક જોવા મળશે. એન્ડ કમ્પ્લીટ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જે છે કોમ્પ્લિકેશન્સની અંદર આઈડેન્ટિફાઈ કરી શકાય. Monitor for signs of bowel perforation, which include low blood pressure, rapid and weak pulse, distended abdomen, and elevated temperature. Bowel perforation જે છે એની સાઇન્સ મોનિટરિંગ કરવાનું. bowel perforation જે છે એના સાઇન્સમાં લો બ્લડ પ્રેશર જોવા મળશે, રેપિડ એન્ડ વીક પલ્સ જે છે આઈડેન્ટિફાઈ થશે, ડિસ્ટેન્ડેડ એબ્ડોમેન એન્ડ elevated temperature જે છે પ્રેઝન્ટ હશે. મોનિટર ફોર સાઇન્સ ઓફ intestinal obstruction, which include vomiting, maybe fecal contents, pain, constipation, and abdominal distension. Provide comfort measures. Now, intestinal obstruction જે છે એની સાઇન્સ મોનિટરિંગ કરવાની. તો ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન થયું હશે એટલે જેટલું બી કન્ટેન્ટ જે છે એ બધું શું થશે, વોમિટિંગ થ્રુ બોડીમાંથી આઉટસાઇડ જે છે આવશે. જ્યારે વોમિટિંગ જે છે એ થશે તો એની અંદર ફિકલ કન્ટેન્ટ જે છે જોવા મળશે. પેઇન, કોન્સ્ટિપેશન એન્ડ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન જે છે પ્રેઝન્ટ હશે. Note that an early sign of intestinal obstruction is increased peristaltic activity, which produces an increase in bowel sounds as the obstruction progresses. Hyperactive bowel sounds may be heard. Early signs of intestinal obstruction જે છે સો એમાં પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ સ્ટાર્ટિંગની અંદર ઇન્ક્રીઝ થઈ જશે કે જેનાથી બોવેલ સાઉન્ડ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. જેટલી વધારે પેરિસ્ટાલ્સિક મુવમેન્ટ થશે એટલા વધારે તમને બોવેલ સાઉન્ડ સંભળાશે. એન્ડ જેવું ઓબ્સ્ટ્રક્શન જે છે એનો પ્રોગ્રેસ થાય એવું બોવેલ સાઉન્ડ જે છે હાઇપોએક્ટિવ તમને સંભળાશે. પ્રિપેર ફોર રેડિયેશન પ્રી-ઓપરેટિવલી to facilitate surgical resection and post-operatively to decrease the risk of recurrence or to reduce pain, hemorrhage, bowel obstruction or metastasis. Radiation જે છે પ્રી-ઓપરેટિવલી પ્રિપેર કરવાનું રેડિયેશન માટે ક્લાયન્ટને કે સર્જિકલ રિસેક્શન જે છે એ ઇઝીલી થઈ શકે. પોસ્ટ ઓપરેટિવલી જે રિકરન્સનો રિસ્ક જે છે ડિક્રીઝ કરવા માટે, પેઇન રિડ્યુસ કરવા માટેના મેઝર્સ લેવાના. એન્ડ હેમરેજ, બોવેલ ઓબ્સ્ટ્રક્શન, મેટાસ્ટેસિસ જે છે એના માટેના રિસ્ક જે છે એ રિડ્યુસ કરવા માટેના જે પણ સ્ટેપ્સ જે છે લેવાના. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન્સ
Pre-operative radiation for local control and post-operative radiation for palliative may be prescribed. Now, pre-operative radiation therapy જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો pre-operatively આપણે અહીંયા ઓલરેડી આગળ જોયું કે સર્જિકલ રિસેક્શન જે છે ને ઇઝીલી થઈ શકે ફેસિલિટેટ કરવા માટે pre-operatively રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ પોસ્ટ ઓપરેટિવલી જે પણ ટ્યુમર જે છે એનું રિકરન્સ ના થાય એના માટે એના રિસ્કને ડિક્રીઝ કરવા માટે પેઇન રિડ્યુસ કરવા માટે રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે તો નોન સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં પ્રી ઓપરેટિવલી રેડિયેશન પ્રોવાઈડ કરવામાં આવે ફોર લોકલ કંટ્રોલ એન્ડ પોસ્ટ ઓપરેટિવલી રેડિયેશન ફોર પેલિએટિવ મે બી પ્રિસ્ક્રાઇબ. Post operative chemotherapy to control symptoms and spread of disease. Post operative chemotherapy જે છે એમાં symptoms જે છે એને કંટ્રોલ કરવા માટે and disease જે છે એના સ્પ્રેડ ને કંટ્રોલ કરવા માટે પોસ્ટ ઓપરેટિવલી chemotherapy પ્રોવાઈડ કરવામાં આવે. Surgical interventions, bowel resection, local lymph node resection and creation of a colostomy or ileostomy. Bowel resection જે છે પરફોર્મ કરવામાં આવે, local lymph node જે છે એનું resection કરવામાં આવે and colostomy or ileostomy જે ક્રિએટ કરવામાં આવે છે. Colostomy and ileostomy. Colostomy જે છે તો કોલોન જે છે એમાં ઇન્સિઝન મૂકી અને સ્ટોમા જેવું ક્રિએટ કરવામાં આવે એન્ડ ઇલિયોસ્ટોમી જે છે એમાં જે ઇલિયમ જે છે એમાં ઇન્સિઝન મૂકીને સ્ટોમા ક્રિએટ કરવામાં આવે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, કન્સલ્ટ ધ enterostomal therapist to assist in identifying optimal placement of ostomy. Preoperatively enterostomal therapist જે છે એની સાથે કન્સલ્ટ કરવાનું અને આઈડેન્ટિફાઈ કરવાનું કે પ્લેસમેન્ટ જે છે કયું હોવું જોઈએ ઓસ્ટોમી જે છે ક્રિએટ કરવા માટેનું. Instead the client in prescribed preoperative diet, bowel preparation, laxatives and enemas may be prescribed per surgeon preference. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે પ્રી ઓપરેટિવ ડાયટ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરેલું છે તો કઈ રીતે એ જે છે કન્ઝ્યુમ કરવું એન્ડ બોવેલ પ્રિપરેશન જે છે એમાં લેક્ઝેટિવ્સ એનિમા જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Intestinal antiseptics and antibiotics may be prescribed to decrease the bacterial content of colon and to reduce the risk of infection from the surgical procedure. Post-operative in colostomy, if a pouch system is not in place, apply a petroleum jelly gauze over the stoma to keep it moist and cover with a dry sterile dressing. Place a pouch system on the stoma as soon as possible. Pouch system if apply ના કરેલી હોય જે કોલોસ્ટોમી ઓસ્ટોમી ક્રિએટ કરી તો એના પ્લેસ પર જો પાઉચ સિસ્ટમ અપ્લાય કરેલી ના હોય તો ત્યાં સુધી પેટ્રોલિયમ જેલી જે છે એ પેટ્રોલિયમ જેલી ગોઝ જે છે અપ્લાય કરો કે જે સ્ટોમા જે છે મોઇસ્ટ રહે એન્ડ દેન આફ્ટર જે છે પાઉચ સિસ્ટમ જે છે એના પ્લેસ પર છે એ apply કરી દેવાની as soon as possible. Monitor the pouch system for proper fit and signs of leakage. Empty the pouch when 1/3 full. Pouch system જે છે ને મોનિટર કરવાની પ્રોપરલી જે છે ફિટ છે કે નહીં ચેક કરો લીકેજની કોઈ સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં પણ ચેક કરવાનું. જેવું પાઉચ જે છે 1/3 જેટલું ફૂલ થઈ જાય એવું જે છે એને એમ્પ્ટી કરવામાં આવે છે. મોનિટર ધ સ્ટોમા ફોર સાઇઝ અનયુઝ્યુઅલ બ્લીડિંગ કલર ચેન્જીસ ઓર નેક્રોટિક ટિશ્યુઝ. સ્ટોમા જે છે એની સાઇઝ માટે એને ચેક કરતા રહો. અનયુઝ્યુઅલ બ્લીડિંગ છે કે નહીં સ્ટોમા સાઇડ પર એ ચેક કરો. કલર ચેન્જીસ જે છે એના માટે મોનિટર કરતા રહો. સ્ટોમા જે છે એનો નોર્મલ કલર જે છે પિંક ઓર રેડ જે છે એવું હોય. હવે બ્લુઇશ ઓર પર્પલિશ ડિસ્કલરેશન હોય તો એનો મિનિંગ થાય કે ઓક્સિજન સપ્લાય જે છે એ એરિયામાં પ્રોપરલી મળતો નથી, બ્લડ સપ્લાય પ્રોપર નથી થઈ રહ્યું તો એના લીધે ધીમે ધીમે ત્યાં નેક્રોસિસ થવાનું બી સ્ટાર્ટ થઈ શકે છે. તો નેક્રોટિક ટિશ્યુઝ પ્રેઝન્ટ છે કે નહીં પણ મોનિટર કરો. Note that the normal stoma color is red or pink, indicating high vascularity. Note that a pale pink stoma indicates low hemoglobin and hematocrit levels. Now, normal stoma color જે છે red or pink હશે જે indicate કરે છે કે high vascularity છે. And if pale pink color છે સ્ટોમાનો તો indicate કરે છે કે low hemoglobin and hematocrit levels છે ક્લાયન્ટમાં. Assess the functioning of colostomy. Usually functioning starts in 2 to 3 days. કોલોસ્ટોમી જે છે પ્રોપરલી ફંક્શન કરે છે કે નહીં અસેસમેન્ટ કરવાનું એટલે કે જેટલું બી કન્ટેન્ટ જે છે પાઉચની અંદર કલેક્શન થાય છે કે નહીં ચેક કરતા રહેવાનું હોય. યુઝ્યુઅલી જે છે જેવું સ્ટોમા ક્રિએટ કર્યું દેન આફ્ટર 2 to 3 ડેઝની અંદર એનું ફંક્શન જે છે સ્ટાર્ટ થઈ જાય છે
Expect that stool will be liquid post-operatively but will become more solid depending on area of colostomy. Post-operatively જે સ્ટૂલ જે છે લિક્વિડ ફોર્મમાં હશે બટ દેન આફ્ટર જે છે સોલિડ ફોર્મમાં જે છે ચેન્જ થઈ જશે એનો ફોર્મ. ડિપેન્ડ કરે છે કે કયા એરિયામાં કોલોસ્ટોમી જે છે એ પરફોર્મ થઈ છે. ડિસેન્ડિંગ કોલોન છે, અસેન્ડિંગ કોલોન છે, ટ્રાન્સવર્સ કોલોન છે, એના પર ડિપેન્ડ કરે છે કે જે સ્ટૂલ જે છે એ લિક્વિડ ફોર્મમાં હશે, સેમી સોલિડ હશે ઓર સોલિડ ફોર્મમાં હશે. એક્સપેક્ટ લિક્વિડ ફોર્મ expect liquid form of stool from an ascending colon colostomy. Ascending colon હશે તો liquid form માં હશે. Loose to semi solid form of stool from transverse colon colostomy or close or normal stool from descending colon colostomy. એટલે કે જે એરિયા જે છે એના પર ડિપેન્ડ કરે છે પહેલા જ કોઈ પ્રમાણે. ઇફ અસેન્ડિંગ કોલોન હશે તો લિક્વિડ જે છે જે ફોર્મ થયું એટલે જનરલી જે આખું ડાયજેશનની પ્રોસેસ થાય છે તો અસેન્ડિંગ કોલોનની અંદર જે ડાયજેશન થતું હોય છે એમાં સ્ટૂલ જે છે લિક્વિડ ફોર્મમાં હોય છે. એટલે ઇફ કોલોસ્ટોમી જે છે અસેન્ડિંગ કોલમમાં પરફોર્મ થઈ હશે તો સ્ટૂલ જે છે એનું ફોર્મ લિક્વિડ હશે. ઇફ ટ્રાન્સવર્સ કોલોન જે છે એમાં કોલોસ્ટોમી પરફોર્મ થાય તો સેમી સોલિડ ઓર લૂઝ જે છે ફોર્મમાં સ્ટૂલ તમને કલેક્શનમાં જોવા મળશે. એન્ડ નોર્મલ સ્ટૂલ જે છે ડિસેન્ડિંગ કોલોનની અંદર પ્રેઝન્ટ હશે. ફિકલ મેટર શુડ નોટ બી અલાઉડ ટુ રિમેન ઓન ધ સ્કિન. સ્કિન જે છે એના પર ફિકલ મેટર જે છે એ ત્યાં ના હોવું જોઈએ, તમારે એને ક્લિયર કરવાનું, નહીં તો ઇન્ફેક્શન થશે. એડમિનિસ્ટર્ડ એનાલ્જેસિક્સ એન્ડ એન્ટીબાયોટિક એઝ પ્રિસ્ક્રાઇબ. Irrigate perineal wound if present and if prescribed, and the monitor for signs of infection. Provide comfort measures for perineal itching and pain. Perineal wound present હોય તો ઇરિગેટ કરવાનું, સાઇન્સ જે છે ઇન્ફેક્શન ને મોનિટર કરો. Instruct the client to avoid foods that cause excessive gas formation and order carbonated beverages should also be avoided. એવા ફૂડ જે છે અવોઇડ કરવાના કે જે ગેસ ફોર્મેશન કરતા હોય. ફોર એક્ઝામ્પલ કે જે કેબેજ જે છે, બ્રોકલીઝ જે છે, તો એવા ફૂડ હોય કે જે લોકો ગેસ ફોર્મ કરતા હોય, એક્સેસિવ ગેસ ફોર્મેશન કરતા હોય એવા ફૂડને અવોઇડ કરવાના. એન્ડ ઓર્ડર જે છે જેવા ફૂડમાંથી આવતી હોય તો એવા ફૂડ જે છે એને અવોઇડ કરવાના. કાર્બોનેટેડ બેવરેજીસ જે છે એ પણ અવોઇડ કરવાના. Instruct the client in stomach care and irrigations as prescribed. So as per the prescription કઈ રીતે સ્ટોમા કેર પરફોર્મ કરવાની, ઇરિગેશન જે છે કઈ રીતે કરવાનું એના પર જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. Instruct the client on when to resume normal activities including work, travel and sexual intercourse as prescribed. Provide psychosocial support. નોર્મલ એક્ટિવિટીઝ જે છે ક્યારે રિઝ્યુમ કરી શકે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. એન્ડ સાયકોસોશિયલ સપોર્ટ જે છે પ્રોવાઈડ કરો, બીકોઝ ઓસ્ટોમી જે છે ક્રિએટ થઈ છે તો એના લીધે ક્લાયન્ટ જે છે એમને સપોર્ટ જે છે જોઈશે એટલા માટે. પોસ્ટ ઓપરેટિવ ઇલિયોસ્ટોમી. હેલ્ધી સ્ટોમા ઇઝ રેડ ઇન કલર. પોસ્ટ ઓપરેટિવ જે છે એમાં ઇલિયોસ્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે તો ઇલિયોસ્ટોમી જે છે ક્રિએટ કરેલી હશે તો સ્ટોમા કલર જે છે રેડ કલરનો હશે. Post-operative drainage will be dark green and progress to yellow as client begins to eat. Post-operative drainage જે છે તો એમાં જે સ્ટોમાનો કલર જે છે એ ડાર્ક ગ્રીન હશે અને યલો જે છે એ બી પ્રોગ્રેસની અંદર જોવા મળશે. બીકોઝ જે ઇલિયમ જે છે તો એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ છે એન્ડ ત્યાંથી જે છે પેન્ક્રિયાટિક ડક્ટ એન્ડ બિલિયરી ડક્ટ જે છે બંને સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં કનેક્ટ થતી હોય છે. એન્ડ પેન્ક્રિયાટિક ડક્ટ, બિલિયરી ડક્ટ જે છે બંને એમનું જે કન્ટેન્ટ જે છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જે છે એ લાવે છે તો એ કન્ટેન્ટના લીધે જે બાઇલ હશે એના લીધે ડાર્ક ગ્રીન જે છે એન્ડ યલોઇશ કલર જેવું ડ્રેનેજ તમને જોવા મળશે. Stool is liquid. Risk for dehydration, electrolyte imbalances exist because small intestine માં ઇલિયોસ્ટોમી તમે પરફોર્મ કરો છો એટલા માટે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. બીકોઝ કોઈ એબ્ઝોર્પ્શન જ નહીં થયું હોય એટલું ફૂડ જે છે એમાંથી એબ્ઝોર્પ્શન નહીં થાય તો ઇલેક્ટ્રોલાઇટ જે છે એનું બેલેન્સ કઈ રીતે કરશો તો એટલા માટે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એ ક્લાયન્ટમાં જોવા મળશે. Monitor stoma color. A dark blue, purple or black stoma indicates compromised circulation requiring notification of the surgeon. સ્ટોમા કલર જે છે આપણે મોનિટર કરીએ છીએ
નોર્મલ સ્ટોમા કલર જે છે ઇફ કોલોસ્ટોમી પરફોર્મ કરેલી હશે તો રેડ ઓર પિંક કલર હશે એન્ડ ઇફ ઇલિયોસ્ટોમી હશે તો રેડ કલરનો સ્ટોમા જે છે એ આઈડેન્ટિફાઈ થશે ઇફ સ્ટોમાઇઝેશનનો કલર ચેન્જ થાય છે ઇફ સ્ટોમા કલર જે છે એ ડાર્ક બ્લુ હોય પર્પલ બ્લેક સ્ટોમા હોય તો ઇન્ડિકેટ કરે છે કે સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થયું છે બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી સ્ટોમાને નથી મળતું એટલા માટે એનો કલર ચેન્જ થાય છે બ્લડ સપ્લાય નથી મળતું એટલા માટે સો ઇફ કલર ચેન્જ થાય તો સર્જન જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે વેરોનિકા તમે શું કહેતા હતા એટલે તમારો ટાઈમિંગ ચેન્જ થયો છે એટલા માટે હા મારે ટાઈમ અત્યારે હવે ચેન્જ થઈ ગયો છે ને તો ઇફ યુ સ્ટાર્ટ 7 at there અહીંના સવારના 8:30 થયા હોય છે which is my work hour તો 6:30 ના જે છે 6:30 to 7:30 yeah 6 થી 7 નહીં તો 6:30 to 7:30 would work થોડુંક જો adjust થતું હોય તો બીજા કોઈને પ્રોબ્લેમ ઇફ 6:30 ના જો સ્ટાર્ટ કરીએ તો નો મેમ ઓકે થોડા દિવસ હમણાં જે છે એ પેલું બુક જે છે પીડીએફ જે છે એમાંથી લર્ન કરવું પડશે બીકોઝ અમારે ત્યાં કોલેજમાં જે છે ને સ્પોર્ટ્સ ડે ને એવું બધું ચાલે છે તો ટાઈમ નથી મળતો મને યા ટાઈમ ચેન્જ થયો અત્યારે અહીંયા 9:30 થયા છે તો હા એટલે કાલે મને ખબર પડી કેમ કે સેમ ટાઈમિંગ જે છે હોય છે ને યુએસએ જે છે ને કેનેડા માટેનો રાઈટ એટલે નો પ્રોબ્લેમ આપણે 6:30 ના સ્ટાર્ટ કરશું ઓર બને તો 6 ના સ્ટાર્ટ કરશું પેલા 6:30 નું જોઈ લઈએ યા જો તમે 6 વાગે સ્ટાર્ટ કરી શકતા હોય તો સૌથી સારું તમારે ટેન્શન જ નહીં રહે but if not possible at least 6:30 6:30 ના હમણાં સ્ટાર્ટ કરીએ પછી જે છે ચેન્જ કરીને 6 નું કરશું yeah thank you પ્રોબ્લેમ થતું હોય વહેલું તો સ્ટાર્ટ કરી દઈશું આપણે એમાં શું છે thank સિલેબસ you so બાકી છે much સિલેબસ બાકી છે એમ બી તમારો I know નાની એવી કન્ડિશન નથી કે જે થોડા ટાઈમમાં પૂરી થઈ શકે બધાએ ટેસ્ટ આપ્યો તો પેલું મેન્ટલ હેલ્થ નર્સિંગ વાળો જે છે હા ના નથી આપ્યો મેં નથી આપ્યો મેં I was moving તો હા એ તો તમે was કહ્યું હતું it was hard આન્સર સાથે જે છે ગ્રુપમાં મોકલી તો કાં તો પછી તમને સેન્ડ થયું એવું કશું કે તમને ટ્રાય કરવાનું ફાવે સોલ્વ કરવા માટે ફાવે બાકી જે છે નેક્સ્ટ જે છે 15 ના રાખવાનું કહે છે બટ પોસિબલ નહીં થાય કે હું બનાવી શકું ટેસ્ટ રેડી નહીં થઈ શકે બટ કોઈ બીજા સબ્જેક્ટનું મે બી હશે F1 નો કહેતા હતા મેડમ બીજા કોઈ સબ્જેક્ટનું હશે બીકોઝ
ટાઈમ નથી એટલો કે રેડી કરી શકું. અને લેક્ચર જે છે એના માટેનો બી ટાઈમ નથી. પ્લસ હવે તો 2 દિવસ જે છે કદાચ લીવ આવશે, 1 કે 2 દિવસ. હોળી જે છે એની હોળીની તો હશે. 15 ના મેર પડશે તો રાખશું આપણે લેક્ચર જે છે પેલો જેમાં પ્રાયોરિટી જે છે કઈ રીતે સોલ્વ કરવાના ક્વેશ્ચન્સ. મેઇનલી એમાં જે છે તમારે એક નોટ જેવું બનાવી રાખવું પડે. કદાચ વચ્ચે જે છે મેં પ્રાયોરિટી વાળા જ્યારે ચલાવ્યું હતું નર્સિંગ ફાઉન્ડેશનમાં ત્યારે એક સ્ક્રીનશોટ એવું કે જોયું હતું ગ્રુપમાં કે જેમાં જેલ પેનના વર્ક કયા છે, પછી આરએનના વર્ક કયું છે, અને એ રીતે વર્ક જે છે ડિવાઈડ કર્યું છે અને બેઝ પર પ્રાયોરિટી જે છે રાખવામાં. પ્લસ જે પ્રાયોરિટી જે છે આખું એનું જોડે ચેપ્ટર જે છે રિવાઇઝ કરી લેવું જોઈએ. Yeah. So she got in the mail like an activation code. So all that's needed is to go to the website and enter the activation code. I'll be there. Give me 5 You're okay. minutes. I don't know. I'm just leaving. સો એના સિવાય તમે લોકો સોલ્વ કરો છો જે સિમ્પલ નર્સિંગ ઓર બીજી કોઈ વસ્તુ, કોઈ ક્વેશ્ચન આન્સર રહેશે? નો મેમ Sorry અત્યારે about that. બીજું કઈ નહીં સોલ્વ કરતા? સિમ્પલ નર્સિંગ વચ્ચે મેં ટ્રાય કરેલું પણ એમાં બહુ ડિફિકલ્ટ આવે છે. અત્યારે બધું સિલેબસ કમ્પ્લીટ નથી થયો ને તો બહુ આઈડિયા નથી આવતો, કેમ કે એમાં પીડિયાટ્રિક્સ ને બધું કમ્બાઈન આવે. તમારે પીડિયાટ્રિક્સ ના થોડા સમ્સ ચેપ્ટર્સ પેન્ડિંગ છે. એટલે પણ એમાં એવું હશે ને પેલું તમને ટોપિક વાઇઝ ચેપ્ટર ક્વેશ્ચન વાઇઝ, એવું નહીં હા, એ હોતું? ટોપિક વાઇઝ છે તો એમાં ખાલી એફઓએન અને મેન્ટલ હેલ્થ ના સોલ્વ કરી શકાય છે. બાકી જે આ પીડિયાટ્રિક ઓબીજી હા, એ મારે પેન્ડિંગ છે. પીડિયાટ્રિક ને ઓબીજી ના સમ ચેપ્ટર્સ પેન્ડિંગ છે બધા મારે. અટેન્ડ નતા કરી લેક્ચર એટલા માટે, એટલે એના મેં સોલ્વ નહીં કરે એટલે હમણાંથી હું સોલ્વ નથી કરતી. ઓકે, ટ્રાય કરજો ફરીથી. કદાચ એની નોટ્સ જે છે ને વાંચીને તમે જો સોલ્વ કરવાનો ટ્રાય કરશો ને સિમ્પલ નર્સિંગની તો સારું રહેશે. હા, એ નોટ્સ ડાઉનલોડ થાય છે ને નોટ્સ? હા થાય છે મેડમ ડાઉનલોડ. એકવાર જોઈ લેજો, એ સારી નોટ્સ હોય છે. એના પરથી તમને ઇઝીલી બધી વસ્તુ યાદ રહી જાય છે એવું છે. ઓકે. અને ફરીથી જ્યારે લેક્ચર્સ કોઈ ચાલતા હોય ઓબીજી ને પીડિયાટ્રિક્સના ત્યારે અટેન્ડ કરી લેજો તો ઇઝી પડશે તમને. ઓકે. આજે જે છે અહીંયા સ્ટોપ રાખીએ, કાલે જે છે નેક્સ્ટ કન્ટિન્યુ કરશું. Thank you. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મેમ.